હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. તો અમે જઈ રહ્યા છીએ આજે ઝાંઝમેર. તો પૂરો વ્લોગ જોજો, મજા આવશે. તો ચાલો અમે તમને આગળનો ટ્રીપ બતાવીએ અમે કઈ રીતના જઈએ છીએ. તો આજે અમારી સાથે છે આપણા કાર્તિકભાઈ છે, આપણા કોમેડી મેન પાછા આવી ગયા છે. થોડાક ટાઈમથી વિડીયોમાં દેખાતા નહોતા, થોડાક કામથી. પાછા આપણે આજે ને લઈ લીધા છે આપણી સાથે, જે તમને કોમેડી કરાવે છે આજ. અને અમારી સાથે આ છોટા યુટ્યુબર ઢીંગલી પણ છે. હાય કહી દે. હા, તો ચાલો મિત્રો આગળની ટ્રીપ તમને બતાવી. મિત્રો તો અમે જમવા આવી ગયા છીએ. અમારી ગાડી છે, રાજાની ગાડી છે. અને આ અમારે પ્રખ્યાત અહીંયા માસીની હોટલ છે, ત્યાં જમવા આવી ગયા છીએ. જમે છે, જોઈ શકો છો. શું કહું ભાઈ કાર્તિકભાઈ તમારું? હા ભાઈ, ઓળોનું શાક, સેવ ટમાટરનું શાક, સલાડ બધું આવી ગયું છે. અને આ લોટ છે. જમી અને આગળનું તમને બતાવી છે. તો મિત્રો ફાઇનલી હવે અમે માછીની લોજે જમીને નીકળી ગયા છીએ અને હાલ તળાજા પહોંચવા આવ્યા છીએ. અને જમવાનું એક નંબર હતું. સેવ ટમેટાનું શાક ને મેં તમને બતાવ્યું. એ જમીને હવે અમે તળાજા પહોંચવા આવ્યા છીએ. ટૂંક સમયમાં હવે અમે તળાજા પહોંચી પણ જઈશું. મિત્રો કાર્તિકભાઈ ને અમે ગાડીમાંથી ઉતાર નાખ્યા છે. ગાડી લેવા ઉભો રાખ્યો તો ઉતરી ગયો છે ભાઈ, અને ઠેઠ આમ મૂકીને આવતો રહે છે. જો હાલતા હાલતા હવે હાલીને આવે છે. 1 કલાકે પહોંચ છે. અમારે આવું એન્જોયમેન્ટ હાયલા જ કરતો હોય, બધાની મસ્તી એકબીજાને કર્યા જ કરતા હોય. હા ભાઈ, હજી ક્યાં પૂગ્યો? તમને દેખાતો હોય તો જો આવે તે. મિત્રો કાર્તિકભાઈ જો બહાર આયલા આવે છે. ઓલી કેમ ભાઈ ગીરની ભેંસ હાલી આવતી હોય ભાઈ, આમ મધરી હાલો આવે તમારો મિત્ર ભાઈ કાર્તિકભાઈ. થોડીક ચરબી વધી ગઈ, થોડીક ઉતાર નાખશું ને યાર એને. હાલો ભાઈ, હવે થોડુંક બેઠા લઈ સેન્ટ્રલ ખુલ્લો છે. હાલો કા ભાઈ કાર્તિકભાઈ કેમ થયું? તમારી ઓલી 4-5 રોટલી ને અડધો રોટલો પાછો થઈ ગયો ભાઈ. થઈ ગયો ને? તો વાંધો નહીં લ્યો. હજી તમને થોડોક કરાવવાનો છે ભાઈ. હા, હજી બીચ ઉપર મિત્રો આપણે એને દોડાવીશું, વિડીયોમાં બનાવીજો. બીચ ઉપર દોડાવવાનો થાય છે. બહુ દોડાવવાનો છે, બહુ એટલે બહુ દોડાવ. આખા રસ્તે એને અમારી બહુ મસ્તી કરી છે. મિત્રો ફાઇનલી હવે મસ્તરામ ધાર આપણે આવી ગયા છીએ. અને આ અહીંનો વ્યૂ છે. અહીંથી દાદરા ઉતરવા પડશે. ગાડી તો મિત્રો આપણે અહીંયા પાર્ક કરી નાખી છે અને દાદરા ઉતરીએ છીએ. હવે મારે ઢીંગલી બેન આગળ જાય છે, ચાવા જેવું. મિત્રો તમે જુઓ ખાલી પથ્થર છે. તમે ઘણા ફેમિલી લોકો પણ અહીંયા આવવા જેવું છે. તમે જુઓ ખાલી અહીંયા ફોટોશૂટ કરવાનું એક નંબર જગ્યા. અહીંયા એક મંદિર છે બહુ જ જૂનું. જુઓ ખાલી આ પહાડો.
મિત્રો આ ભાઈ જુઓ તમે મસ્ત આમ મચ્છીની ઝાડ નાખી રહ્યા છે. જો એ નાખશે હવે કાઢો છે કે નાખે છે કાંઈ ખબર નથી પણ તમે જુઓ. જો ઢેંગલીને ફોટા પાડવા છે ને કાર્તિકભાઈને પણ ફોટા પાડવા છે. ધ્યાન રાખજો અહીંયા ટેકડા આવી છે. જો તમે આવશો ત્યારે તમે આ ગુફા જોઈને જાજો. હાલો મારી પાછળનું તમને ગુફા દેખાડ. મોટી જગ્યા છે. જોવો અંદર થઈ જોજો. આ બાજુ બી છે, એક ઓલી બાજુ બી છે, બધી જગ્યાએ છે. જુઓ કેટલી મોટી જગ્યા છે. હવે તમે આગળ જોતા જ જાજો. જવા અમે બધું દેખાડી દીધું છે મિત્રો. હવે અમે સીધા પાછા જઈશું 4-wheelમાં. તમે જોઈ શકો છો આ મસ્ત દરિયો છે એકદમ. આવા જેવો એકવાર ફોટોશૂટ પણ અહીંયા પથ્થરમાં મસ્ત થઈ ગયું છે. સનસેટ પણ થવા આવી રહ્યો છે ને અમારે ઢીંગલીના કાર્તિકભાઈ બે ક્યારના ફોટોશૂટ કરી રહ્યા છે. તો મિત્રો ચલો આગળ વ્લોગમાં બન્યા રહેજો. આગળ પણ હજી એક મંદિર અને ગુફા તમને બતાવવાની બાકી છે, તમને બતાવશો હજી. તો મિત્રો હવે અમે કાલ પાછળ જઈએ છીએ. કાલથી સીધા અમે જાશું મંદિરે. મંદિરે અમે દર્શન કરીને સીધા અમે નીકળી જઈશું ઘરમાં. હવે જઈએ છીએ મિત્રો આપણે કાર તરફ. કારથી સીધા અમે મંદિરે જઈશું. મંદિરેથી અમે ઘર તરફ જઈશું. તો ચાલો મિત્રો અમે હવે જઈએ છીએ કારની અંદર, પછી જઈશું ઘરે. હજી ઘણું બતાડવાનું છે એટલે હવે અમે ઘરે જઈશું, પછી બહુ બધું બતાડીશું. તું હોત ને તું શું કે
મિત્રો અને આપણા GJ4 વ્લોગના અને વેલકમ ભાવનગરના ફેમિલીના કહેવાનું કે અમે ઘરે પહોંચી ગયા છીએ અને બહુ થાકી ગયા છે. હવે બોલવાની તેવડ નથી રહી એટલે હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે સીધું જમી અને સૂઈ જવાનું થાય છે. ચાલો તો આજે વિરામ લઈએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.